જય શ્રી કૃષ્ણ બધાને। તો જો સવારમાં ઉઠી ગયા હી વેલેના અને ભી ધોવાઈ ગઈ છે। ભીને નાખી દીધું સરો એ ખાય છે અને હવે પાડીને પાવા જાઉં। પાડી રાયડું દે વાઈટ જોઈ છે। હાલો પાડીને પાઈ આવી। પાડીને અટાણે જો સાહ પાવાની હોય તો જો અહીંયા છે ને પાડી વાઈટ જોઈ છે। અરે ભી હા એને દોઈ લીધી અને હવે આપણે પાડીને પાવી છે। ઘૂમરા દે આપણે પહેલાં એને લોહી મૂક દઈએ પછી એમાં સાહી રેડ આગરે આગરે પાછા એને એવા કોકડી વિના ના પાડી મૂકી દીધી। ખાટી લાગી ને પાણી નાખવું પડે। ખાટી લાગે ને તો ઘરની ડાયરેક્ટ મૂકી દે એવી ભીંડીની। આલે પકડ હવે ના મૂકજો પાણી નાખ્યું છે। હવે ખાટી લાગે ને એટલે ડાયરેક્ટ મૂકી દે એવી છે। હાલો તો જો ભીને દોઈ આવી પાડીને પાઈ આવી અને આપણે હે ને સાય વધારવાની છે। થઈ તો ગયો વધારવાની છે। હાલો સાય વધારી લઉં। ડુંગર બનાવ્યો ડુંગર। તો અટાણે હે ને 10 વાગ્યા છે અને ઘરનું બધું ટોટલી કામ થઈ ગયું છે। નાવા ધોવાનું હતું તે નાઈ આવ્યા અને બેન ને પપ્પા બે આવ્યા। રમે કે શું કરે રમતું કરે બોલે આતી કીધું એની જય શ્રી કૃષ્ણ। જો હાથ ભેગા નથી થતા જય શ્રી જઈ લ્યો। અમારી બેન ને પાંદડું તોડવાનું કીધું ને આખું ઝાડવું ઉપાડે। શું કરે તું ઉપાડ લે હાલ ઉપાડી નહીં લે ઉપાડ બે હાથ કર બે હાથ કર બીજો હાથ અડાડ ઉપાડ અડાડે હા એમ ઉપાડ નથી ઉપાડતું ઉપાડ મારો દીકરો બીજો હાથ અડાડે એટલે ઉપડી જાય। ના ઉપડે માં એવડું ઝાડવું ના ઉપડે। શું કરવું એનું કેમ કરવું કે મોઢે રાખી દે। હાલો તો જો અટાણે રૂંઠાના વાગ્યા 5:30 અને આજ તો ઓલી વાડી ગયો નતો દવા છાંટવા। પાડો ફૂંકણી લીધી છે એનું મુહૂર્ત હતું તે આજ બપોર પછી ન્યા ગયો તો અટાણે જા એના ઘરનું કામ કરે છે અને અમારી બેનને એમાં કુંડીએ જાઉં નળમાં રમવું। નળ હાલતો કરી દો કે હું ત્યાં બેઠી રહું। બેન શું કરું તાર દીકા અહીંયા બધાને હાય કહી દે। અહીંયા હાય ધીરે ધીરે આવી લો હાય રિહાઈ જા તો નળ હાલતો કરી દો રિહાઈ જા હરખો રિહાઈ જા નથી કરી દો નળ હાલતો જા રિહાતો જ હાલતો કરી દો હાલ હું આવું તું રિહાઈ જા હું આવું રિહા હોય કેમ હરખો રિહાતા હાલ આવું હાલમાં બસ હાલ હું ચાલુ કરી દઉં નળ હો। દોઈ લીધી છે અને આ હે આપણું એક ટાણાનું દૂધ હાઈનું હવે એમાં થોડું પાડી પીએ હે પાડી તે દૂધ પીવું હોય ને જતા એ મધાને પીવાનું ઉતામાં રહ્યું હા આમથી કોકની ગાડી આવે છે એટલે આ તો દિનેશભાઈ જ આવ્યા। જો એ દિનેશભાઈ ફૂંકણી લીધી આજ કાલ લેવાના હજીનું મુહૂર્ત હતું જાકણે આવી આગળ એની ગાડી જા આવી ગયા દિનેશભાઈ નવા ફૂંકણીના માલિક। કોઈને જીરું ચણા ધાણા કે કંઈ કાઢવવું હોય તો દિનેશભાઈનો કોન્ટેક કરવો 97 વેરી ગુડ પરમ થ્રેસર મતા બોલતા એટલું જ નીકળે ને જો જોતા
હું જઈ હતી બધા હા તો અટાણે જો હે ને 9 વાગ્યા હે અને બીહને અમે જો કાયમ અટાણે હે ને આપણે આ કાંધાના ડાઠા હોય ને એ ડાઠા કાયમ નાખી ઈ આખી રાત છે ને ખાધા રાખે થોડથણા વળી બેસી જાય ને વળી ખાય એટલે અટાણે જઈને કાંધાના ડાઠા નાખી બાંધી મતી એ તારે સાહેબ પી અને બેસી ગયો બાકી અને આજનો દી પૂરો થઈ ગયો શિવન્યાને હું રમવી હે તો આ તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને જો અમારા ચેનલમાં નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો